બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। આજે મોટા વરાછા રાજહંસ ટાવર સ્થિત સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા દ્વારા ભવ્ય દિવ્ય શાકોત્સવનું આયોજન કરેલ છે। સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ મહાપર્વ એટલે કે શાકોત્સવ, વિશ્વ પ્રસિદ્ધ શાક ભગવાન સ્વામિનારાયણે લોયાધામને આંગણે બનાવી અને એની અંદર અદ્ભુત સ્વાદ પૂરેલો એ ઉત્સવનું આજે મોટા વરાછામાં સ્વામિનારાયણ મંદિરે આયોજન થયું છે। કોઠારી સ્વામી નિર્દોષ ચરણદાસજીના માર્ગદર્શન હેઠળ આની અંદર આપણે 900 કિલો બાજરીના રોટલા, 1500 લીટર કઢી અને 1800 થી 1900 કિલો રીંગણનું શાક બનાવી અને ભક્તો મહાપ્રસાદનો લાભ લેવાના છે। એ રીતનું આજે આયોજન મોટા વરાછા ખાતે થયું છે। શું આપણે આ અવિરત 10 વર્ષથી આ મંદિરની અંદર આયોજન કરીએ છીએ, પણ હવે જગ્યાના અભાવે થોડુંક નાનું આયોજન કરીએ છીએ અને લગભગ આ 10મું 12મું વર્ષ છે। અને કોરોના કાળની અંદર પણ અમે આ પરંપરાને અવિરત જાળવવા માટે વર્ચ્યુઅલ, જેમ ઓનલાઈન માધ્યમથી સત્સંગ થતો હતો તેમ અમે કોરોના કાળની અંદર લોકડાઉન હતું એટલે લોકોને ઘરેથી કોઈ એક વ્યક્તિને આવી ઘરના જેટલા સભ્યો હોય એટલું પ્રસાદ અહીંથી શાક લઈ જવાનું, આવી રીતનું અમે આયોજન કોરોનામાં લોકડાઉન કાળ દરમિયાન પણ કરેલું હતું।